નમસ્કાર સર્વ માતાજીના ભક્તોને જય માતાજી. ચેતન મહારાજના જય માતાજી. તો આજે આપણે જે નવરાત્રિ, તો એ નવરાત્રિ શું છે અને નવરાત્રિ વિશે આપણે થોડું જાણશું. અને નવરાત્રિમાં માતાજીની ઉપાસના કેમ કરવી, કેવી રીતે કરવી અને ક્યાં કરવી એ પણ આપણે સાથે જાણશું. તો મિત્રો, નવરાત્રિના દિવસો એટલે કે જે શક્તિની ઉપાસના કરવાના દિવસો છે, કે જગતની અંદર કોઈ પણ જે નૈતિક મૂલ્યો છે એ સારા છે, પણ એ ટકી શકતા નથી. કારણ કે એને ટકાવવા પાછળ એ સમર્થ લોકો, એની જે તપસ્યા છે એનું પીઠબળ પણ હોય છે. તો આવી જ રીતે આપણે આ નવરાત્રિ, જે આશ્વિન નવરાત્રિ છે એની આપણે વાત કરીએ. તો આશ્વિન નવરાત્રિ એ નવરાત્રિ ઉત્સવ આપણે દરેક સનાતન હિન્દુ સંસ્કૃતિના જે લોકો છે એ આપણે મનાવીએ છીએ, એ તહેવાર ઉજવીએ છીએ. તો એની પાછળ એક પૌરાણિક કથા છે કે જે મહિષાસુર નામનો એક અસુર એટલે કે રાક્ષસ, આ રાક્ષસ એ સર્વ દેવતાઓને પીડાવા લાગ્યો, સર્વ લોકોને ત્રાહિમામ કરવા લાગ્યો. તો દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એના શરણે ગયા અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પ્રસન્ન થઈ અને એવી એક દૈવી શક્તિ એનું પ્રાગટ્ય કર્યું. એનું નામ હતું ભગવતી જગદંબા, કે જેની આપણે ઉપાસના કરીએ છીએ. તો આ જગદંબાએ એ રાક્ષસો એની સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું. અને જે યુદ્ધના દિવસો છે એ છે આ નવરાત્રિ. તો આ નવરાત્રિમાં જે આસુરી વૃત્તિ છે એના ઉપર વિજય મેળવવાના દિવસો છે. તો આજે પણ આ મહિષાસુર છે, આસુરી વૃત્તિ છે, એ લોકોના હૃદયમાં બિરાજે છે અને પોતાનું સ્થાન જમાવીને બેઠો છે. તો આ આસુરી વૃત્તિમાંથી આપણે મુક્ત થવાનું છે અને ભગવતી જે જગદંબા છે એની પૂજા કરવાની છે. તો આ નવરાત્રિમાં આપણે ભગવતી જગદંબા, નવદુર્ગા એની આપણે પૂજા કરીએ. તો આ જે નવરાત્રિમાં દરેક લોકો પોતપોતાને ઘેર માતાજીનું પૂજન, સ્થાપન એ કરે છે. જે માતાજીનો ગરબો છે, કારણ કે આ નવરાત્રિમાં ગરબાનું બહુ મહત્વ છે અને એ ગરબાનું સ્થાપન છે, પૂજન છે, એ સર્વ લોકો પોતાના ઘરે કરે છે. અને અનાદિકાળથી જે આ પૂજન ચાલુ છે એ પૂજન આપણે કરીએ છીએ. માતાજીનું પૂજન સ્થાપન કરવું, માતાજીના નામ સ્મરણ, ધૂન, ભજન, કીર્તન એ પણ સાથે કરવા. સાથે જે માતાજીના મંત્ર છે, જે ગાયત્રી મંત્રની કોઈ ઉપાસના કરે, કોઈ નવાર્ણ મંત્રની ઉપાસના કરે, તો આ ઉપાસના સાથે આપણે માતાજી પાસે એવું માગીએ કે જે આ દૈવી વિચારો છે, આસુરી વૃત્તિ છે, એ અનાદિકાળથી આ મનુષ્ય ઉપર હુમલા કરે છે. તો આવી દૈવી વૃત્તિ, આસુરી વૃત્તિનો પરાભવ થાય. પણ એ ફક્ત આપણા જે સદવિચાર છે એનાથી જ થઈ શકશે. એનાથી એનું રક્ષણ કરવું પડશે. માટે આ નવરાત્રિમાં આપણે માતાજીની ઉપાસના છે એ આવશ્યક છે. તો આપણા આ આળસને ખંખેરી અને આ પુનઃ એ શક્તિની ઉપાસના કરવી જરૂરી છે. તો આવા આ જગદંબાની ઉપાસના આપણે કરીએ. આ જગદંબાની ઉપાસના નવરાત્રિમાં શરૂ થાય એ માત્ર 9 દિવસ પૂરતી નહીં, પરંતુ એ ધ્યાનમાં રાખીએ કે ક્ષણે ક્ષણે આ શક્તિની ઉપાસના થાય એ જરૂરી છે. તો અત્યારે આ જગતમાં
આપણે જો ટકી રહેવું હશે તો શક્તિ સંપન્ન એવા આપણા આ જગદંબાની ઉપાસના છે એ આપણે કરવી પડશે. માના ચરણે આપણે શીશ છે એ ધરવું પડશે, પ્રાર્થના કરવી પડશે. નવરાત્રિ એટલે કે આ શક્તિની ઉપાસના કરવાના દિવસો છે અને આ દિવસોમાં સંઘ શક્તિનું મહત્વ, વ્યક્તિનું મહત્વ છે. આ દિવસોમાં જે આરાધનાના સુર છે એ સર્વ પકડી માતાજીના મંત્ર એની ઉપાસના કરીએ. આપણું જીવન છે એ માતાજીને સમર્પણ કરીએ. તો ફરીથી અત્યારે જે સમય છે કે જે વૈશ્વિક મહામારી છે કોવિડ, કોરોના, આના કારણે કરી અને આપણે આપણી આ હિન્દુ સંસ્કૃતિ એને ટકાવવાનો બહુ સારો અવસર મળ્યો છે. કારણ કે જે નવરાત્રિ છે, જે આપણી મુખ્ય નવરાત્રિ કહેવાય, કે જેમાં માતાજીની ઉપાસના થાય, આરતી થાય, ગરબા થાય, ધૂન થાય, કીર્તન થાય અને માતાઓ બહેનાઓ એ ગરબા રમે, તો આ આપણી સંસ્કૃતિ પણ જે આસુરી વૃત્તિ આપણે આગળ વાત કરી કે જે આગળ આસુરી વૃત્તિએ પણ પહેલા આ નવરાત્રિ ઉપર પોતાનો જે અડ્ડો છે જમાવ્યો છે, કે જે પ્રોફેશનલી નવરાત્રિ છે, કે જે લોકો માતાજીના નામે પૈસા કમાય છે. આવી નવરાત્રિ આ વખતે થવાની નથી. તો આવી નવરાત્રિનો આપણે બહિષ્કાર કરીએ. અને આ વખતે તો બહિષ્કાર છે, સામૂહિક બહિષ્કાર છે, કારણ કે સરકારનો નિયમ છે. પણ જ્યારે કોરોના ન હોય ત્યારે પણ આપણે આવી જે નવરાત્રિઓ છે એનો બહિષ્કાર કરીએ અને આપણી હિન્દુ સંસ્કૃતિ છે એને આપણે ટકાવીએ. તો જ આપણી આ સંસ્કૃતિ છે એ ટકી રહેશે. પણ જે માતાજીના નામે જે લોકો રૂપિયા કમાય છે, પૈસા કમાય છે, માતાજીના નામે જે વલ્ગર ગીતો વગાડે છે, જે થવાનું નથી એ બધું થાય છે, એનું કારણ પણ આ છે. તો મિત્રો, કહેવાનું તાત્પર્ય એ છે કે જે આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને આપણે ટકાવીએ. આપણા ઘરે જ આપણે માતાજીનું સ્થાપન કરીએ, માતાજીનું પૂજન કરીએ, અષ્ટમીના દિવસે એનો યજ્ઞ કરીએ. આવી જ રીતે આપણી જે સંસ્કૃતિ એ ટકશે. અને સાથે સરકારશ્રીનો આદેશ છે કે શેરી નવરાત્રિ, ફળિયા નવરાત્રિ એ તમે કરો, નિયમો મુજબ કરો. તો એ ફરીથી આ શેરી નવરાત્રિ સંસ્કૃતિ એ ટકાવવાનો અવસર આપણે મળ્યો છે. તો દરેક શેરી, દરેક મોહલ્લા, અત્યારે દરેક કોલોની, તો આ કોલોનીમાં એમાં પણ આપણે માતાજીનું સ્થાપન કરીએ, માતાજીના ગરબા ગાઈએ, આરતી ગાઈએ, દુઆ, છંદ, આનાથી પણ આપણે માતાજીની ઉપાસના થઈ શકે છે. એવું નથી કે મોટા મોટા સ્પીકરો લગાવી અને માતાજીની ઉપાસના થાય. સ્પીકર વગર પણ માતાજીની ઉપાસના થઈ શકે છે. તો અત્યારે આપણે આ શેરી નવરાત્રિ, ફળિયા નવરાત્રિ, એનાથી આપણે આ માતાજીની ઉપાસના, ધૂન, કીર્તન, આરાધના આ બધું કરી શકશું. અને માતાજીને એવી પ્રાર્થના કરશું કે જ્યાં વૈશ્વિક મહામારી છે, કોરોના છે, કોવિડ છે, એનાથી આ સર્વ જગત છે એ મુક્ત થાય, સર્વ લોકો છે એ નિરોગી રહે. આવી જ રીતે આપણે માતાજીની ઉપાસના કરી, માતાજીના ગરબા ગાઈ, આરતી ગાઈ, દુઆ, છંદ ગાઈ અને માતાજીની ઉપાસના કરીએ. આ જ રીતે આપણે આપણી સંસ્કૃતિને ટકાવી રાખશું. અને આવી જ રીતે આપણે જો નવરાત્રિ ઉજવશું તો આપણી આ સંસ્કૃતિ છે એ ટકી રહેશે. અને વર્ષો સુધી આપણી સંસ્કૃતિ ઉપર કોઈ પણ આસુરી વૃત્તિ છે એ પ્રહાર નહીં કરી શકે, કોઈની તાકાત નથી. પણ એના માટે આપણે આપણું જે તપ બળ છે એ વધારવું પડશે. અને તપ બળ વધારવા માટે કરી અને આ નવરાત્રિ છે એ ઉત્તમ અવસર આપણે મળ્યો છે. તો આ ઉત્તમ અવસર એનો આપણે સર્વ લાભ લઈએ, માતાજીની ઉપાસના કરીએ અને સર્વને શુભ ફળની પ્રાપ્તિ કરાવીએ. એવી જ ચેતન મહારાજની અભ્યર્થના
અને આ આશાપુરા ન્યૂઝ કચ્છી ટીવી સમાચાર એના તરફથી પણ સર્વને નવરાત્રિની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. ચેતન મહારાજના જય માતાજી.